સાયબર ઠગાઈ સામે ગુજરાત પોલીસના ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ વધુ એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, જ્યાં પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી, જેઓ સુરતના એક ઉદ્યોગપતિ સાથે કરોડો રૂપિયાની સાયબર ઠગાઈમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યા છે. જ્યાં તપાસમાં ખુલ્યું છે કે આ ગેંગ સાયબર ગુનાના માધ્યમથી ઉદ્યોગપતિ પાસેથી 2,30,00,000થી વધુની રકમ પડાવી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર નેટવર્ક ઉપલેટામાં એક બીએમએસ તબીબની પણ સંડોવણી સામે આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી, જે આરોપીઓ ઇન્ટરનેટ બેન્કિંગ મારફતે ઠગાઈની રકમ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવતા હતા. પ્રાથમિક તપાસ મુજબ આ ગેંગ અત્યાર સુધીમાં 15 કરોડથી પણ વધુ રકમની હેરફેર કરી ચૂકી છે. તેમનું નેટવર્ક નેપાળના કાઠમાંડુથી સંચાલિત થતું હતું તેવું પણ સામે આવ્યું, જ્યાં સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. આ આરોપીઓ દ્વારા થોડા દિવસ પહેલા જ સુરત ખાતેના એક વ્યક્તિની સાથે મેટ્રિમોનિયલ સાઇટ ઉપર જઈ અને જિજ્ઞાસા કપૂર નામની ફેક પ્રોફાઇલથી મિત્રતા કેળવ્યા બાદ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચો આપી એમની પાસેથી આશરે 2,30,00,000 જેટલી રકમ પડાવી લેવામાં આવેલી હતી. આ ગુનાની તપાસ અને ઓપરેશન મ્યુલ 2.0ના ભાગરૂપે એક ખાતું ધ્યાન પર આવેલું બેંક એકાઉન્ટ, જે ખાતું રાજ અતુલભાઈ પડસાલા રહે આણંદ નાઓનું જણાઈ આવેલ અને જે પોતે આરપી કેમિકલ્સ બિઝનેસના નામથી આ ખાતું ધરાવતા હતા. તેમની ધરપકડ કરતા માલુમ પડેલ કે તેમણે આ ખાતું તેમની ઉપર યાજ્ઞિક રામાણીને પોતાની બેંકની કીટ આપી દીધેલી હતી. યાજ્ઞિક રામાણીએ આ કીટ ઉપલેટા ખાતે પોતાનું ક્લિનિક ધરાવતા ડોક્ટર જયદીપ આરદેસણાને આપેલી હતી. આ ડોક્ટર જયદીપ આરદેસણાએ આ કીટ જે છે એ પંકજ પાસવાન મૂળ બિહારનો છે, જે હાલ ગાંધીનગર ખાતે રહે છે, તેની મદદથી ઉત્તરાખંડના રાહુલને મોકલેલું હતું અને ઉત્તરાખંડના વતની રાહુલે આ ખાતું નેપાળ કાઠમંડુ ખાતે સરફરાઝને મોકલેલું હતું અને આ સમગ્ર નેટવર્ક નેપાળ કાઠમંડુ ખાતેથી ચલાવવામાં આવતું હતું. આ બેંક એકાઉન્ટ અંગેના આઈપી ટ્રેસ કરતા માલુમ પડેલ કે તમામ નાણાકીય વ્યવહાર કાઠમંડુના આઈપીથી ટ્રાન્ઝેક્શનથી કરવામાં આવેલ હતા. આમ આ ગુનામાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને કુલ ભારતના 31 જેટલા ગુનાઓનો હાલ પ્રાથમિક તબક્કે ભેદ ઉકેલાયેલ છે, જેમાં આશરે 15 કરોડ જેવી રકમ આ લોકોએ મેળવી લીધેલ